Hey guys, how are you everyone? તો ફરી એકવાર હું આવી ગયો છું મસ્ત મજાના સેન્ટ્રલ પાર્કની. તમે જોઈ શકો છો અત્યારે કેટલું અહીંયા સુકૂન છે. પણ અહીંયા એક મોટી પ્રોબ્લેમ બહુ થતી હોય છે. સારું કેમેરો ખોલીને હાલવું ને એક મોટું સાહસની વાત છે. મોબાઈલ ખોલીને કારણ કે એટલું બધું સહેલું નથી હોતું. મારા દીકરા ભૂરિયા જોયા બહુ રાખે આપણી સામે. હમણાં થોડીક ઉધરાશે આપણને અસર કરી ગઈ છે જ્યાંથી મેં માઉન્ટેન ટ્રીપ મારી છે. જંગલનું નેચરલ પાણી પીતું ને આપણે સઈડું નથી. અહીંયા આવ્યો પછી ખબર પડી કે આજે અહીંયા જેમ આપણે સમૂહ લગ્ન હોય છે તેમ અહીંયા પણ આજે મેરેજ ડે એટલે કે ક્રિશ્ચન જે લોકો એની કમ્યુનિટીમાં હશે જેમ આપણે હિન્દુમાં હોય છે એ રીતે અલગ અલગ કમ્યુનિટી આ લોકોને પછી એ કમ્યુનિટીના આજે આ ગાર્ડનની અંદર સમૂહ લગ્ન છે અને આખો જે લોકોનો સમૂહ લગ્ન હોય એટલા બધા લોકો અહીં આવેલા છે. મજા આવી બધું જોવાની. ત્યાં કેમેરો ન કઢાય પાછા ભૂંડા લાગીએ આપણે. થોડુંક શિષ્ટાચારતા હોવો જોઈએ ને આપણે અંદર. ચાલો હું તમને મસ્ત શહેરની વચ્ચેનું એક ગાર્ડન લેક બતાવી દઉં. સો ફાઇનલી અહીંયા તો આવતો જતો જ રહેતો હું છું. લેકની બાજુમાં આપણને આવી ગયા છીએ. પ્લસમાં આજે સમૂહ લગ્ન છે એટલે ઘણા બધા લોકોને જે રીતે ગયા વર્ષે લગ્ન થયા એના આગલા વર્ષે થયા આજ તારીખે તો એ લોકોની એનિવર્સરી પણ હોય છે મેરેજની. એટલે લોકો પછી જ્યાં એ લોકો ચર્ચમાં એનું જ્યાં સ્થાન હોય ત્યાં એ લોકો જાય છે, ફરી પ્રે કરે છે કે અમારું ભાઈ હાલી ગયું વર્ષ દિવસ 10 વર્ષ એ રીતે. અને એક કોમન બીજી માન્યતા છે કે ભાઈ રોમાનિયા અને પોલેન્ડમાં મેં એક વસ્તુ જોઈ છે આપણા જેવું સાવ નથી હોતું. જે રીતે આપણે છૂટાછેડા થાય છે ને તેમ વિદેશની અફવા છે. વિદેશમાં એટલા બધા છૂટાછેડા નથી થતા. ખાલી ફરક એટલો હોય છે આ લોકો લગ્ન થોડા ચોઈસ પ્રમાણે એટલે 50% લોકો લગ્ન થોડા મોડા કરે છે. બસ આટલો જ ફરક હોય છે. બાકી આ લોકોને એટલું બધું નથી હોતું કે છૂટાછેડા તરતનારી થતા નથી. ફેસ્ટિવલ માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ખબર નથી હવે કઈ વસ્તુનો ફેસ્ટિવલ હશે ખરો ને મજા પણ આવશે. સમય આવી આપણે જોઈ પણ લેશું. અને અત્યારે આપણે રોડ ક્રોસ કરી જઈએ. ચલો હવે ઓનલાઈન જોઈ લેશું કે બીટી અરેનામાં શેનો ફેસ્ટિવલ છે અને આપણે હોલિડે હોય અને આપણે ફેસ્ટિવલમાં આવીએ પણ ખરા. આ એક મોટું બધું સ્ટેડિયમ છે, ફૂટબોલ સ્ટેડિયમ. જેમ આપણે ઇન્ડિયાની અંદર બધા ક્રિકેટના દીવાના હોય છે તેમ અહીંયા ફૂટબોલના બહુ જ લોકો ફૂલ પાગલપણ એવું હોય છે ફૂટબોલ વિશે. તો મસ્ત સિન્સીમાંથી એક ચડ્ડો અને ટી શર્ટ તમારા ભાઈએ લઈ લીધું છે અને સાથે સાથે સોસ પણ લીધા છે. હવે ઇન્ડિયન સ્ટોર તરફ આપણે જઈ રહ્યા છીએ. આજે તો શહેરમાં અલગ અલગ નજારો જોવા જઈડો.
રૂમે આવી ગયો હતો અને રૂમે આવતા હતા જ વરસાદ આવ્યો હતો ને એટલી વારમાં તમે વેધર જોઈ લો પાછું. વેધર તો મિનિટે મારું બેટું ચેન્જ થતું જ હોય છે અને પાછું વીકેન્ડ ઉપર જ હરીફાઈ કરાવે એટલે આપણે ના ક્યાંય જઈ શકીએ કે ના કંઈ કરી શકીએ. પણ મેં મસ્ત મજાની ધાણા ભાજી વાવેલી છે, ઉગી જાય ને એટલે પછી આપણે એનો ઉપયોગ કરશું. હજી જો આમ છે પતરાતું છે હજી. રસ રોટલી બનાવવાનો આજે આપણે પ્લાન છે. રસ બનાવવામાં 2-3 જણા ભેગું થવું પડે, બાકી એકલો રસ બનાવે છે 3-4 હજારનો રસ થાય. એટલે એકાદા 2 પાર્ટનર ગોતી દૂધ ગરમ કરી લીધું છે અને મસ્ત તમે જોશો કે આમાં તૈયાર રસ આવે છે. અમે કઈ રીતે બનાવીએ હું તમને હવે વિડીયોની અંદર બતાવીશ. મસ્ત મજાની કેસર મેંગો આપણે તૈયાર કરી લીધી છે. તૈયાર નથી કરી ડબ્બો. આપણે નોર્મલી રીતે કેવું હોય કે આપણે જ્યારે ઘરે ગામડે હોઈએ છીએ ને ત્યારે આ રીતનો રસ નથી બનાવતા, પણ અહીંયા આવીને હું ખરેખર સિસ્ટમ શીખો. આ અહીંયા ફોરેનર્સની આ ટૂંકમાં આઈસ્ક્રીમ છે. સોરી, આ જે અત્યારે નાખેલું છે આ કેરી નથી, એક પ્રકારની આઈસ્ક્રીમ જ છે, પણ અત્યારે મારે ડબ્બો ખુલતો નથી. જો આઈસ્ક્રીમ આ જે અહીંયાની એક પ્રકારની એવી કેરી આવે છે, આખા યુરોપમાં જે લોકો રહેતા હોય છે એ લોકોને ખબર હોય છે, એની આઈસ્ક્રીમ ફ્લેવર બનાવે છે. અને પછી આપણે જ્યારે પણ રસ કરવાનો અમારે મન થાય તો આ રીતે જો કાયદેસરનું કેસર મેંગો આવે છે આપણે જે ઇન્ડિયન સ્ટોપ હોય ત્યાંથી. તો હવે અમે કઈ રીતે કરીએ કે આ આઈસ્ક્રીમ નાખી દીધી. હવે ફ્રીજ ખોલીને બતાવું. આ ગરમ કરેલું દૂધ છે, પણ ગરમ કરેલા દૂધને હું પહેલાં તો તર કાઢીશ અને પછી દૂધને નાખીશ અને આઈસ્ક્રીમ નાખી. અને આ તો ઓલરેડી મીઠું હોય જ છે, એટલે આમાં ના તો ખાંડ નાખવાની જરૂર પડે છે ના કોઈ બીજી વસ્તુ, અને પરફેક્ટલી બને છે. ફાઇનલી મિત્રો જો આ રીતે રસ બની ગયો. અત્યારે જે લટકે આઈસ્ક્રીમ છે હમણાં ફ્રીજમાં મૂકી દે એટલે 1 નંબર કમ્પ્લીટ થઈ જશે. 3 જણા માટે અમારે બનાવેલ છે અને આઈ હોપ તમે પણ આવી જ રીતના રસ બનાવશો. જે રીતે મેં તમને જે વિદેશમાં રહેતા હોય તેને તો મેં ફ્લેવરમાં આઈસ્ક્રીમ બતાવેલી છે, એ ફ્લેવરમાં આઈસ્ક્રીમનો યુઝ કરી શકો. અને પછી જે સ્વાદ આવશે વગર ખાંડ, વગર ગોળ અને વગર મધના, હની વગર જે સ્વાદ આવશે ને એ તમે એમ કહેશો કે ના. અને બાકી અહીંયા આવે વચ્ચે રોટલી ભેગું ખાતા હોય તને શું મજા આવે જો.